નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો પરિવારના સભ્યોના વ્યવહારથી ખુશ રહેશે. ભાઈ બહેન વચ્ચે પ્રેમની લાગણી વધશે. આવકના વૈકલ્પિક સ્ત્રોત પર કામ શરૂ કરી શકો છો. મહિલાઓને મુસાફરી દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકો માટે કામનો બોજો ઓછો થશે. વૃષભ રાશિના લોકોની કાર્યસ્થળની ચિંતાઓને ઘરની બાબતોમાં અવરોધમાં ન આવવા દો. બિઝનેસને ગતિશીલ રાખવા માટે જંગી રોકાણ કરવું પડશે. પરિવારના સભ્યો તરફથી નારાજગી થઈ શકે છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. મિથુન રાશિના લોકો નવી મિલકત ખરીદવાનું વિચારી શકે છે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. લોકો તમારી પાસેથી સલાહ લેવાનું પસંદ કરશે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે. તમે નકામી પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચ કરશો. અન્ય શહેરોમાં રહેતા લોકો તેમના શહેરોમાં મુસાફરી કરી શકે છે. કર્ક રાશિના લોકો ઘરમાં પરિવાર સાથે સારો સમય પસાર કરશે. વેપારમાં તમને તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. કાર્યસ્થળ પર તમારે વધુ મહેનત કરવી પડશે, પરંતુ મહેનતનું ફળ સાર્થક થશે. તમારે અભિમાન અને દેખાડો કરવાની વૃત્તિ ટાળવી જોઈએ. સિંહ રાશિના લોકો બધા સાથે પ્રેમથી વર્તશે, જેનાથી તમે બધાના પ્રિય બની જશો. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમને તમારા કાર્યસ્થળ પર મોટા કોન્ટ્રાક્ટ મળી શકે છે. યુવા વર્ગ પોતાની કારકિર્દીને લઈને ખૂબ જ સાવધ રહેશે. ખાનગી નોકરી કરતા લોકોને રજા મળી શકે છે. કન્યા રાશિના લોકોની કાર્યક્ષેત્રની પ્રગતિમાં મુશ્કેલી આવશે. રેસ્ટોરન્ટ અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ તેમની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા જીવનસાથીથી કંઈ પણ છુપાવશો નહીં. ખોરાકની ગુણવત્તાનું ધ્યાન રાખો. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારમાં અચાનક આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશે. તમે તમારા નિર્ધારિત લક્ષ્યોને સમયસર પ્રાપ્ત કરશો. વિવાહિત જીવનમાં પ્રેમની ભાવનાઓ વધશે. લોકો તમારી પાસેથી સલાહ લેવાનો પ્રયત્ન કરશે. વૃશ્ચિક રાશિના લોકો આજે સારા મૂડમાં રહેશે. અંગત સમસ્યાઓ પણ તમારા કામ પર અસર કરી શકે છે. જૂની પ્રોપર્ટી વેચવાની અચાનક શક્યતાઓ છે. સમયનો પૂરો ઉપયોગ કરો. પૈસાની લેવડ દેવડમાં ભૂલ થઈ શકે છે. ઘરના વડીલો તમારા વખાણ કરશે. ધન રાશિના લોકો વેપારમાં કંઈક નવો પ્રયોગ કરી શકે છે. બાળકોને તેમની ખુશી માટે ભેટ આપો. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. પરિવારના સભ્યો તમારું સન્માન કરશે. ધર્મ સંબંધી કેટલીક ખોટી વાતો તમારા મગજમાં આવી શકે છે. મકર રાશિના લોકોએ આજે લાંબી મુસાફરી ટાળવી જોઈએ. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બીજાના કામમાં બિનજરૂરી દખલ ન કરો. કેટલાક મહત્વપૂર્ણ કામ સ્થગિત થઈ શકે છે. તમારી ક્ષમતાઓનો દુરુપયોગ કરશો નહીં. વૈવાહિક સંબંધો અંગે થોડા ભાવુક રહેશો. કુંભ રાશિના લોકોનો કાર્યસ્થળે તણાવ દૂર થશે. તમે મુસાફરી સંબંધિત તમારી યોજનાઓ બદલી શકો છો. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મીડિયામાં ખ્યાતિ મળી શકે છે. સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. મીન રાશિના લોકોના સ્વભાવમાં આજે થોડી તીક્ષ્ણતા રહેશે. મહિલાઓ તેમના કામને લઈને કેટલાક તણાવમાં હોઈ શકે છે. કેટલાક લોકો તમારી ખુશી અને સફળતાથી ઈર્ષ્યા કરશે. તમારા જીવનસાથી સાથે કોઈ કારણસર ઝઘડો થઈ શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.